સુશાસનની મહેક અટલ નેતૃત્વ અવિરત વિકાસ પાટણના સ્ટાર્ટઅપને વીઆર એજ્યુકેશનમાં રચ્યો વિશ્વ સ્તરીય માઇલસ્ટોન. ટેકનોલોજી દ્વારા શિક્ષણમાં ક્રાંતિ લાવતી સ્ટાર્ટઅપની સફળ સફર. વર્ચ્યુઅલ રિયાલિટીથી વર્ગખંડમાં જીવંત અનુભવ. વીઆર અને એક્સઆર ટેકનોલોજી દ્વારા શિક્ષણ. ગુજરાત સરકારના સહયોગથી ઊભી થયેલ વીઆર એજ્યુકેશનલ ઇનોવેશનની સફળ ગાથા. 2017માં ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ સ્કીમ અંતર્ગત મળેલા પ્રારંભિક ફંડથી પાટણમાં વિજય ઠક્કર અને તેમના પાર્ટનર મેહુલ પટેલે એક નવી દિશામાં વિચાર કર્યો. વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત એજ્યુકેશન આ ફંડનો ઉપયોગ કરી તેમણે સંશોધન અને વિકાસ શરૂ કર્યો અને શિક્ષણને અનુભવ આધારિત બનાવવાની દિશામાં કામ કર્યું. શરૂઆતનો આ સહારો નાનો હતો, પરંતુ નવી ટેકનોલોજી વિકસાવવા માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થયો. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોટ. મારું નામ વિજય ઠક્કર છે. 2017માં ગુજરાત સ્ટાર્ટઅપ સ્કીમ અંતર્ગત આપણને એક ફંડ મળેલું અને મેં અને મારા પાર્ટનરના મગજમાં જે આઈડિયા હતા એ આઈડિયા પ્રમાણે અમે વર્ચ્યુઅલ રિયાલિટી બેઝ એજ્યુકેશન પર આ ફંડનો ઉપયોગ કરીને કામ કર્યું અને એના પછી અમે સેલ્ફ સબસ્ટેન થઈ અને વિશ્વની સૌથી મોટી એજ્યુકેશનલ કોન્ટેન્ટ લાઇબ્રેરી વર્ચ્યુઅલ રિયાલિટી માટે બનાવી. અને અત્યારે અલગ અલગ સ્કૂલોમાં અમે વર્ચ્યુઅલ રિયાલિટી લેબ સેટઅપ કરીએ છીએ. ઇન્ડસ્ટ્રીઝની અંદર અમે મશીન અને ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ ટ્વિન્સ બનાવીએ છીએ અને હાયર એજ્યુકેશનમાં મેડિકલ સાયન્સ અને એન્જિનિયરિંગમાં અમે 6 ઓફ એક્સઆર અને વીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક્સપેરિમેન્ટ્સ થઈ શકે સીધી સીધા, જેમ કે મેડિકલ સાયન્સ છે તો બોડી ડિસેક્શન છે, એન્જિનિયરિંગ છે તો અલગ અલગ પ્રકારના પ્રેક્ટિકલ્સ છે, એ બધા જ વિધાઉટ મશીનરી પણ સિમ્યુલેશન બેઝ એક્સપેરિમેન્ટ થઈ શકે એવી ટેકનોલોજી અમે વિકસાવી છે. અને અત્યારે આપણે ઇન્ડિયાના લગભગ બધા જ રાજ્યોમાં આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અને ઇન્ડિયાની બહાર 15 જેટલા કન્ટ્રીની અંદર આપણે આપણી સર્વિસ એજ્યુકેશન ફિલ્ડમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં આપી રહ્યા છીએ. જ્યારે અમને અમારે આ ટેકનોલોજી ડેવલપ કરવી હતી ત્યારે ગુજરાત સરકારમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ અંતર્ગત એક ફંડ હતું, 10 લાખ રૂપિયાનું ફંડ, એ અમને મળેલું અને એનો ઉપયોગ કરીને અમે કામ શરૂ કર્યું. ઓકે, અને હવે એજ્યુકેશનમાં વર્ચ્યુઅલ રિયાલિટીથી ફાયદાની વાત કરીએ તો એવા ફાયદા છે કે બાળકો એમના ક્લાસરૂમમાં જ બેસીને અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ્સ કરી શકે છે. ફિઝિક્સના એક્સપેરિમેન્ટ હોય, બાયોલોજીના હોય કે કેમેસ્ટ્રીના હોય. બાળકો એમના ક્લાસરૂમમાં જ બેસી અને સ્પેસની સફરે જઈ શકે છે, અથવા તો દરિયાની અંદર સફર કરી શકે છે, અથવા તો વિશ્વમાં અને દુનિયામાં કોઈ પણ જગ્યાએ ભ્રમણ કરી શકે છે. તો આ જે લેટેસ્ટ ટેકનોલોજી છે, એક્સઆર ટેકનોલોજી આપણે એને કહીએ, વીઆર કે એઆર ટેકનોલોજી કહીએ, એ ટેકનોલોજીનું અમે ડેવલપમેન્ટ કર્યું અને એમાં જે ગુજરાત સરકારમાં અમને શરૂઆતમાં જે સપોર્ટ મળ્યો, બરાબર છે, એ સપોર્ટથી અમને એક પ્રકારની હિંમત મળી કે ચલો આટલું ફંડ તો આપણી પાસે છે કે જેને આપણે R&Dની અંદર ઉપયોગ કરીએ. અને અમે હકીકતમાં એવું જ કર્યું કે શરૂઆતના જે મારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જે કામ કરવાનું હતું એ કામમાં મને એ અમાઉન્ટ નાની હતી, પણ એ અમાઉન્ટ એ વખતે અમને ખૂબ જ ઉપયોગી નીવડેલી. અને આ આ પ્રકારના ફંડ માટે ગુજરાત સરકાર નો અમે આભારી છીએ. આજથી લગભગ 6 વર્ષ પહેલા જ્યારે ભારત સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત કરી અને ગવર્નમેન્ટ સીડ ફંડ દ્વારા યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન કર્યું હતું, ત્યારે અમે એક નાનું સ્વપ્ન લઈને કછુઆ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ ફોટોન વીઆર બ્રાન્ડની સ્થાપના કરી હતી. એ જ ફોટોન વીઆર ગૌરવ સાથે કહી શકે છે કે અમે મહેનત, નવીનતા અને રાષ્ટ્રીય દ્રષ્ટિને આગળ લઈને સફળતાની ઊંચાઈઓ પર પહોંચ્યા છીએ. આજે માત્ર એક ટેક કંપની નથી, પરંતુ શિક્ષણ અને તાલીમમાં ક્રાંતિ લાવનાર એક મિશન છે. ફોટોન વીઆર એ ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી તથા ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ જેવી વિવિધ ટેકનોલોજી શિક્ષણને વધુ અનુભવાત્મક બનાવે છે. ઉપરાંત અમે ઉદ્યોગ ક્ષેત્ર માટે મધ્યવર્તી તાલીમ તેમજ મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં પણ અદ્યતન ટેકનોલોજી દ્વારા નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છીએ. અમારી સંસ્થાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે જ્યારે ભારત ટેકનોલોજી દ્વારા આટલું આગળ વધી રહ્યું છે ત્યારે અમે શિક્ષકને કદી પાછળ મૂકતા નથી. અમારા માટે ગુરુદેવ ભવ માત્ર એક સંકલ્પના નથી, પરંતુ એક જીવંત મૂલ્ય છે. મૂલ્યના આધારે અમે એક અનુ સ્ટુડન્ટ પેરિંગ સિસ્ટમ વિકસાવી છે, જેના અંતર્ગત સંપૂર્ણ નિયંત્રણ ટીચર પાસે જ રહે છે. ટેકનોલોજી અહીં સહાયક સાધન છે, જ્યારે શિક્ષક માર્ગદર્શનની ભૂમિકા ભજવે છે. ભારતમાં કુલ 25થી પણ વધુ ભાષાઓમાં ન્યૂઝપેપર્સ પ્રકાશિત થાય છે.
આ ભાષાઓને ધ્યાનમાં રાખીને ફોટોન VR આજની તારીખમાં 10 થી પણ વધુ ભાષાઓમાં કન્ટેન્ટ બનાવે છે, જેથી વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં આ કન્ટેન્ટ જોઈ શકે છે અને ભણી શકે છે અને આ જ કન્ટેન્ટ તે મલ્ટિપલ ડિવાઇસીસમાં પણ જોઈ શકે છે. આજે અમારી સંસ્થાના લેબ સેટઅપ સમગ્ર ભારત તથા 19 થી વધુ દેશમાં સફળતાપૂર્વક કાર્યરત છે. માત્ર ભારતમાં જ 750 થી વધુ લેબ સેટઅપ અમારી થયેલી છે, જેમાં 30 થી વધુ શાળાઓ, નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, પીએમસી સ્કૂલ્સ જેવી પ્રતિષ્ઠિત સરકારી સ્કૂલ્સ પણ આમાં આવે છે. તે ઉપરાંત સરકારી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ તથા ગણપત યુનિવર્સિટીની જ્ઞાનશક્તિ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં પણ અમારું સેટઅપ સફળતાપૂર્વક કાર્યરત છે. હાલમાં અમારી નવી પહેલ રેડિયમ એક્સર અંતર્ગત GMDC સાથેના પ્રોજેક્ટ દ્વારા એક મજબૂત શરૂઆત થઈ છે, જે ઉદ્યોગ, ટેકનોલોજી અને શિક્ષણનું સૌથી મોટું ઉદાહરણ બન્યું છે. ફોટોન VR માત્ર એક કંપની નથી, પરંતુ ભારતના શિક્ષણને વર્લ્ડ લેવલ પર લઈ જવા માટેનું એક સંકલ્પ છે. જય હિન્દ, જય ભારત.